સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ગેટ બંધ કરવાને લઈને સુરત શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરાઈ હતી। હજારો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને ત્યારે સ્ટેશનના ગેટને લઈને અનેક મુશ્કેલીઓ પડી રહી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ગેટ બંધ કરવાને લઈને સુરત શહેર કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે સ્ટેશનના ગેટને લઈને અનેક મુશ્કેલીઓ પડે છે। કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટ સહિતના લોકો રેલવે વિભાગને સંકલન કરી લોકોને પડતી હાલાકી દૂર કરવાની માંગ કરી હતી। છેલ્લા 2-4 દિવસથી ઉધના સ્ટેશનના આજુબાજુના વિસ્તારના લોકો પછી પાસ હોલ્ડર હોય ત્યાંના સ્થાનિક રેલવે કોલોનીના રહીશોની ફરિયાદ હતી કે આગામી સમયમાં સુરત સ્ટેશન બંધ કરીને મોટેભાગની ટ્રેન ઉધના સ્ટેશનથી ચાલુ કરવાની, ત્યારે પશ્ચિમ સાઈડના ગેટ એક જ ચાલુ હોવાને કારણે હજારો મુસાફરોને તકલીફ પડી રહી છે, ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે। ત્યારે પૂર્વ સાઈડનો ગેટ જે 100 વર્ષ જૂનો રસ્તો છે, જે હાલ પૂરતો કોઈ કારણસર બંધ કરવામાં આવ્યો છે, એટલે એ ગેટ ખોલવા માટે અમે ગઈકાલે ત્યાંના સ્થાનિક અમારા આગેવાન અને અમારા શહેર પ્રમુખ ધનસુખભાઈ, અમારા માજી કાર્ય પ્રમુખ અશોકભાઈની સાથે સ્ટેશન માસ્ટરને મળીને તે વિસ્તારની વિઝિટ કરી હતી અને રસ્તો બંધ છે એ રસ્તો ખોલી નાખવાથી રેલવેને આર્થિક કેટલો ફાયદો થશે એ બાબતની ચર્ચા કરી હતી। અને સ્ટેશન માસ્ટર અમને હૈયા દરપટ આપી છે કે તમારી જે રજૂઆત છે રેલવેના હિટમાં એ અમે ઉપર જીઆરએમ અને ડીઆરએમને રજૂઆત કરશું અને વહેલામાં વહેલી તકે એ રસ્તો ખોલવામાં આવે એવી અમને હૈયા દરપટ આપી છે। અને બીજું કે હાલમાં ઉધના સ્ટેશનથી લગભગ 30 થી 40 હજાર જેટલા મુસાફરો અપડાઉન કરે છે અને મોટાભાગની ટ્રેન જ્યારે ઉધના સ્ટેશનની ચાલુ થવાની હશે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો ત્યાંથી યાત્રા કરવાને, ત્યારે ત્યાંના લોકોને તકલીફ ન પડે, કોઈ મુસાફર ટ્રેન ન ચૂકી જાય, ટ્રાફિક સમસ્યા ન ઉદ્ભવે, કોઈની રોજીરોટી ન છીનવાય, એવા હેતુસર અમે આગામી સમયમાં મ્યુનિસિપલ કમિશનરમાં રજૂઆત કરવાના છે અને જીએમ અને ડીઆરએમ સામે રજૂઆત કરવાના છે કે આ ગેટ ખોલવામાં આવે તો સ્થાનિક મુસાફરોને પાસ હોલ્ડર હોય એ લોકોને પણ ઘણો ફાયદો રહેશે। અને બીજું ત્યાં રેલવે કોલોની છે, ઘણા રિટાયર કર્મચારી છે, રેલવેની એક મોટી હોસ્પિટલ પણ ત્યાં આવેલી છે, એટલે ઘણી વખત પેશન્ટને લઈ જવામાં તકલીફ પડે છે। અને જો ગેટ ખોલવામાં આવે તો જે 5 થી 6 કિલોમીટરનો ફેરો લોકોએ ફરીને પશ્ચિમના ગેટ પર આવવું પડે છે, એના બદલે ત્યાંથી જ એ લોકો આસાનીથી પોતાની ટ્રેન પકડી શકશે। એ માટેની અમે રજૂઆત ગઈકાલે કરી।